વારસિયા ખાતે GPL-2 ક્રિકેટ ટૂર્નામેન્ટનો ધમાકેદાર પ્રારંભ, યુવાનોમાં ઉત્સાહ. વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં ગાયત્રી ગ્રાઉન્ડ પર ગાયત્રી પ્રીમિયર લીગ સિઝન 2નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યુવાનોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સંસ્કારી નગરી વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલ ગાયત્રી ગ્રાઉન્ડ ખાતે ગાયત્રી પ્રીમિયર લીગ સિઝન 2 ક્રિકેટ ટૂર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો હતો. ગયા વર્ષે યોજાયેલ સિઝન 1ની સફળતા બાદ આ વર્ષે સિઝન 2નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. આ ટૂર્નામેન્ટ 27 દિવસ સુધી ચાલશે, જેમાં ખેલાડીઓ પોતાની પ્રતિભા દર્શાવશે. આ ટૂર્નામેન્ટનો મુખ્ય હેતુ સ્થાનિક યુવાનોને એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે, જેથી તેઓ પોતાની રમતગમતની પ્રતિભા વિકસાવી શકે અને ભવિષ્યમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાની દિશામાં આગળ વધી શકે. આયોજકો દ્વારા જણાવ્યું છે કે વિવિધ જ્ઞાતિ અને ધર્મના ખેલાડીઓ એકસાથે ભાગ લઈ રહ્યા છે, જે સમાજમાં એકતા અને સૌહાર્દનો સંદેશ આપે છે. ટૂર્નામેન્ટમાં ઇનામોને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ઓમ્સ ક્રિએશનના ઓમ ભારવાની દ્વારા કુલ 7 ટ્રોફીઓ આપવામાં આવી છે, જ્યારે અન્ય આકર્ષક ઇનામો હાઉજા મોબાઈલ એક્શન શૂ શ્યામ થેલી ભંડાર દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટનું આયોજન ભરત ભાગચંદાની અને દિનેશ તલોકાના દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સામાજિક અગ્રણી સમુખ જ્ઞાનચંદાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વારસા ખાતે અહીંયા અમારે સિઝન 2 GPL સિઝન 2નું આયોજન કરવામાં આવ્યું છે અને આ સિઝન 2 ગયા વર્ષે પણ કરવામાં આવી હતી. ગયા વર્ષે સ્ટાર્ટ કરવામાં આવી હતી અને આ વર્ષે પણ આ સિઝન 2 ને 2026નું આજે આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયા બધા મેમ્બર્સ હાજર છે. અને આ ટુર્નામેન્ટમાં 10 ટીમો રાખવામાં આવી છે આ વખતે અને 27 દિવસ ચાલશે આ ટુર્નામેન્ટ. અને આ અમે ટુર્નામેન્ટ કેમ રાખીએ છીએ કે ભાઈ અહીંયા જે છોકરાઓ છે રોજે અહીંયા જે રમવા આવે છે, જે આ ગ્રાઉન્ડ પર રમવા આવે છે, એ લોકોની બી ટીમો એમાં કરવામાં આવી છે અને આ ટીમોમાંથી રમીને આગળ જઈને ઇન્ડિયા ટીમ માટે બી રમે. અમારી એવી આશા છે કે ભાઈ અહીંયા રમતા રમતા ઇન્ડિયા ટીમમાં બી સ્થાન મળે આ છોકરાઓને, એ અમારી આશાઓ છે. અને અહીંયા બધા જે છોકરાઓ છે અહીંયા નાના મોટા બધા ભેગા મળીને અહીંયા આયોજન કરવામાં આવે છે અને આ આયોજન બહુ સરસ રીતે કરવામાં આવે છે. અને આ ટ્રોફી રાખવામાં આવી છે ઓમ ઇન્સ્ટ્રક્શન ઓમ ભારવાની દ્વારા. આ ટ્રોફી રાખવામાં આવી છે અને બીજા બી ઘણા ઇનામો રાખવામાં આવે છે બીજા અગ્રણીઓના દ્વારા. અને આ ટ્રોફીઓ ગયા ટાઈમે બી રાખવામાં આવી હતી અને આ ટ્રોફીઓ આ વખતે જે રાખવામાં આવી છે અલગ અલગ નમૂને અને અલગ અલગ ઇનામો આપવામાં આવશે. મેસેજ એ છે કે આ ટ્રોફી નથી, આ ટ્રોફીમાં એક યાદ છે અને આ ટ્રોફી જે જીતશે એને એવું લાગશે કે ભાઈ આ ટ્રોફી જીતી છે, વર્લ્ડ કપની બી ટ્રોફી જીતીને આવો એવું એને લાગવું જોઈએ. સન્મુખ જ્ઞાનચંદાણી.